નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ચોમાસું આગામી 4 થી 5 દિવસ એટલે કે 23 જૂનની આસપાસ ગુજરાત નજીક પહોંચી શકે છે। આજના હવામાનની વાત કરીએ તો આજે મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત સહિત 22 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। 3 કલાકમાં મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ। વડોદરા, નડિયાદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે લુણાવાડા, દાહોદ અને ગોધરા સહિત પંચમહાલ પંથકમાં 61 કિમીની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્રને એલર્ટ કરાયું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી। પંચમહાલ, બોટાદ, મહેસાણામાં મેઘો મહેરબાન, પંચમહાલના હાલોલમાં 100થી વધુ 40.5, ગોધરા, જાંબુઘોડામાં 30.5, શહેરામાં સરેરાશ 30 વરસાદ, બોટાદના બરવાળામાં 30, મહેસાણાના કડીમાં 28, પંચમહાલના ઘોઘામાં 28, ખેડાના નડિયાદમાં 22, પંચમહાલના મોરવામાં 22, છોટાઉદેપુરના બોડેલીમાં 1.5 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 1.5 ઇંચ, છોટાઉદેપુરના પાવીજેતપુર, મહીસાગરના સતરામપુરા, ધંધુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। અન્ય 61 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો। આવતીકાલની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેની ઉત્તરીય મર્યાદા હાલમાં સોલાપુર, હૈદરાબાદ અને રાંચી જેવા શહેરો પછી પસાર થઈ રહી છે। આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પહોંચવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે। છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થવાની શક્યતા છે। 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન નૈઋત્યનું ચોમાસું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે। જો કે નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટિંગ 23 જૂન સુધીમાં ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। જ્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।